જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારું નામ કરુણા છે. હું મારું કામ કરી રહી હતી ત્યારે અચાનક ગલીમાં પાપડ વેચવાવાળો આવ્યો અને મારી દીકરીને પાપડ ખાવાનો ખૂબ શોખ હતો. તે અવારનવાર ઘરમાં પણ પાપડ બનાવીને ખાતી હતી. જે જાતે જ ઘરની બહાર ચાલી ગઈ. તે દિવસે અમારા ઘરની નોકરાણી પણ આવી ન હતી. હું મારી મીટિંગમાં વ્યસ્ત હતી. જેવી મારી મીટિંગ પૂરી થઈ તો મેં દરવાજો ખોલીને જોયું તો ક્યાં ગઈ છે. પાપડ લઈને તેને અત્યાર સુધી આવી જોઈતું હતું, પણ તે મને ક્યાંય દેખાતી નહીં. 2 કલાક વીતી ગયા હતા, તેનો કોઈ અતોપતો ન હતો. હું કેટલા મહિનાઓ સુધી મારી દીકરીને શોધતી રહી, પણ મને તેનો ક્યાંય પતો ન ચાલ્યો. પોલીસે પણ ફરિયાદ નોંધાવી દીધી હતી. મારા સગા સંબંધીઓ પણ કહી દીધું કે મારી દીકરીને શોધો. હું પોતે પણ તેને પાગલોની જેમ શોધતી રહી હતી. દિવસો વીતતા ગયા અને મારી દીકરીને તડપ મારા દિલમાં વધતી ચાલી ગઈ. કેટલાક દિવસોથી મેં શરમની ભાવનાને પોતાને ઘરમાં બંધ કરી રાખ્યા કે લોકો મને સવાલનો જવાબ કરશે. તારી દીકરી તો ક્યાં ગઈ? મેં તેનું ધ્યાન કેમ ન રાખ્યું? કેટલાય દિવસો વીત્યા પછી જ્યારે હું મારા દિલને દિલાસો આપવા અને થોડી શાંતિ મેળવવા ઘરની બહાર નીકળી અને બજારના રસ્તા તરફ જવા લાગી, ત્યારે અચાનક મારો ટકરાવ એક બાળકી સાથે થયો. તેની શકલ ખૂબ મારી દીકરીને મળતી હતી. મેં મારી પાસે આવીને કહેવા લાગી, આંટી, થોડા પૈસા આપી દો ને. તે માસૂમ બાળકી માથું નમાવીને ઊભી હતી. મને સમજાતું ન હતું કે હું વાતની શરૂઆત ક્યાંથી કરું, કઈ રીતે તેને સવાલ કે જવાબ કરું, કેવી રીતે તેને પૂછું કે તું મારી દીકરી છે. પણ તે છોકરી તે પોતાની જગ્યાએ ઊભી રહી અને પછી જેવી તેની નજર મારા ઉપર પડી તો હેરાન રહી ગઈ અને તેને મને જોતા જ ભાગવાનું શરૂ કરી દીધું. હું જેવી તેની પાછળ પાછળ ભાગી તો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારી દીકરી તો આવું કેવી રીતે કરી શકે? તે એક માસૂમ બાળકી હતી. તેનાથી આટલી ભૂલ કેવી રીતે થઈ શકે? આ ભૂલ તેને પોતાની કરેલી હતી કે પછી કોઈએ તેને ભૂલમાં સામેલ કરી હતી? મને તો મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને હું ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે આ દિવસ જોતા પહેલા હું મરી કેમ ન ગઈ? શું આ દિવસ માટે હજી જીવનાર આવી હતી? મારી આંખોમાં આંસુ હતા. મારી દીકરી તો ત્યાંથી જેમ તેમ ભાગી ગઈ હતી. પણ બીજા દિવસે જ્યારે મેં ત્યાં પહોંચી તો ત્યાં કોઈ બીજી બાળકી હાજર હતી. મેં તેને મારા કબજામાં લઈ લીધી. તે વારંવાર રડી પડી હતી અને કહી રહી હતી, આંટી, મને છોડી દો. પણ મેં તેને કહ્યું કે હું તને એક શરતે છોડીશ. જો તું જવા માંગે છે તો મને વચન આપ કે તું ક્યાંથી આવે છે અને અહીં કેમ ઊભી છે અને કોણ કોણ જાણે છે? તેને કહ્યું, ઠીક છે, હું તમારા આગળ હાથ જોડું છું, મને જવા દો, હું કોઈને નહીં કહું. તે મને રડતી અને હેરાન નજરોથી જોઈ રહી હતી. ત્યારે મેં તેની તરફ હાથ ફેલાવ્યો અને પછી કહેવા લાગી, જો તમે મને મારું કામ ન કરવા દીધું તો હું મારા માલિકને ખોટું બોલી દઈશ કે તમે મને બધી હકીકત કરી દીધી છે. જ્યારે તે ડરીને તરત જ રડવા લાગે અને કહે છે, નહીં નહીં, હું તને કંઈ નહીં કહું, તમે ખોટું બોલી રહ્યા છો. તે બાળકી લગભગ 7 વર્ષની હતી, પણ જે રીતે વાત કરી રહી હતી મને સાફ ખબર પડી રહી હતી કે કંઈક રીતે તેને ડરાવવામાં આવી છે. તેને ટ્રેન કરવામાં આવી છે અને તેને સારી રીતે સમજાવી દેવામાં આવ્યું છે કે લોકો સાથે કઈ રીતે વાત કરવી, તેમણે કઈ રીતે હેન્ડલ્સ કરવા. આ બાળકી ખૂબ બુરી દબાણમાં નાખવામાં આવ્યું છે. હું આગળ કંઈ કહેતી ને પછી મારું મકામ કરવા સમય લાગી જતો. એટલા માટે હું ચૂપ રહી અને પછી મેં તરત જ મારા પર્સમાંથી એક નાની ચીપ કાઢી અને તેનું ટ્રેક્ટર તરીકે બાળકીને કપડા ઉપર ચોંટાડી દીધું. હમણાં થોડા દિવસ પહેલાં અમેરિકાથી મંગાવ્યું હતું. તે ઓફિસમાં હું કામ કરતી હતી ત્યાં હંમેશા મારું ચીપની જરૂર પડતી હતી અને અવારનવાર આ ચીપ મારા પર્સમાં હંમેશા પડી રહેતી હતી. તે બાળકીને નજીક જઈને તેના કપડા ઉપર તેને ચોંટાડી દીધી હતી અને પછી મને ડર લાગી રહ્યો હતો કે લોકોને ખબર પડી ગઈ કે આ બાળકી પોતાના કપડા ઉપર ટ્રેકરવાળી ચીપ લગાવીને આવી રહી છે તો લોકો તેને છોડશે નહીં. એક હલકી ચુંબક અને બાળકીને મહેસૂસ થઈ ગઈ હતી. તે બાળકી તરત જ ગભરાઈને પાછળ હટી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. હું તેને જોતો બોલ્યો, આ વિશે પ્લીઝ કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો હું તમારી પોલ તમારા માલિક સામે ખોલી દઈશ અને તમારા માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. તે બુરી રીતે ડરી રહી હતી અને મારી વાત સાંભળીને તેને કહ્યું ન હતું કે તે બસ ત્યાં ભાગવાની ચાલી ગઈ હતી. હું મારી ગાડીમાં બેસી અને ઘરે આવીને એક લાંબી શ્વાસ લીધી. મેં ઉપરવાળા સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે મારી દીકરી
કોઈ પણ હાલતમાં મળી જવી જોઈએ. મને પૂર્વ વિશ્વાસ હતો કે મારી દીકરી જ હતી. મારી સાથે અકસ્માત થયો હતો. તેણે મારા હોશ ઉડાવી દીધા હતા. હું કેટલાય મહિનાઓથી મારી દીકરીને પાગલોની જેમ શોધી રહી હતી, અને જ્યારે આટલા સમય પછી હવે મને મારી દીકરી મળી છે, તો હું તેને આટલી આસાનીથી કેમ રીતે તકલીફમાં છોડી શકું? તે મારી દીકરી જ હતી, આ જ હતી, અને જરૂર તેને ડરાવી ધમકાવવામાં આવી છે. ત્યારે તો તેને મારાથી ડરીને ભાગી ગઈ હતી. ભલા કોઈ દીકરી પણ ક્યારે પોતાના માંથી કોઈ ડરી છે કે ડરીને ભાગી છે? જરૂર મારી દીકરીને કોઈ મોટી પરેશાનીમાંથી ફસાવેલી છે. મને કંઈ પણ કરીને મારી દીકરીને બચાવવાની હતી. હવે મારી આગળની ચાલ ચાલવાની હતી. પ્રાર્થના કર્યા પછી હું મારા રૂમમાં આવી ગઈ હતી, અને હું અફસોસ કરી રહી હતી કે મારી દીકરી મારા હાથમાં આવતા આવતા રહી ગઈ. ઘણીવાર સુધી તેને છત ચીતે ઘૂરતી રહી. વારંવાર મને તે બહુ યાદ આવી રહ્યું હતું કે આ 2 દિવસમાં જોયું હતું. એક દિવસ પોતાની દીકરીને જોઈ, અને આજે બીજી બાળકીના કપડા ઉપર ટ્રેકર લગાવવું. હું આ પલંગ ઉપર સૂતી હતી, અને પછી ખબર નહીં ક્યારે તેને કેવી રીતે હું વીતી ગયેલા સમયમાં ખ્યાલોમાં ખોવાઈ ગઈ. મને ખબર જ ન હતી કે જે દરરોજની જેમ આજે પણ તે દિવસ હતો, 16 જાન્યુઆરીનો. 7 વર્ષ પહેલાં 16 જાન્યુઆરી જ્યારે મારું કોલેજમાં એડમિશન થયું હતું, ત્યારે હું ખૂબ ખુશ હતી. ત્યાં અભ્યાસ કરતાં કરતાં મને એક છોકરો સુભાષની મોહબ્બત થઈ ગઈ હતી. આ મોહબ્બત બંને તરફથી ઊંડી હતી કે નહીં એ તો હું જાણતી ન હતી. તે સમયે અમે બંને જુવાની ના દહેજની પગ મૂકી ચૂક્યા હતા, અને જવાન છોકરા છોકરીની મોહબ્બત માટે તે સમયે કોઈ પણ કદમ ઉઠાવવા માટે તૈયાર થઈ જાય છે. તેમણે પોતાની મોહબ્બત આગળ કોઈ દેખાતું જ નથી. મેં જ્યારે જન્મ લીધો, મારી આંખોમાં એક સપનું હતું કે હું કાયબા બનવા માંગતી હતી. મારા પિતાનું તો બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું હતું. ઘરમાં મારી મમ્મી હતી, 2 ભાઈઓ હતા. બંને ભાઈઓ મને ખૂબ પ્રેમ આપ્યો હતો. તેમના લાડ પ્યાર કદાચ મને બગાડી દીધી હતી, કારણ કે હું તેના જેવું કહેતી તેવું કરતા, અને જો તે મારું કહેવું ન માનતા તો મારી જીદ હદથી વધારે વધી જતી હતી. અને પછી આ જીદ બાળપણથી લઈને જુવાની સુધી પહોંચી ગઈ. હું મારા નિર્ણયો જાતે લેવા માંગી, અને મારા બધા કામ જાતે કરવા ગમતા હતા. હું ભણતરમાં હંમેશા બેસ્ટ રહી હતી. જેમ તેમ હું મોટી થઈને ગભરામ ભણતરમાં ચાલ્યું કે દરેક સ્ત્રીને પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ. દરેક સ્ત્રીને બીજા ઉપર બોજ ન બનવું જોઈએ, કારણ કે આપણા સમાજમાં અવારનવાર છોકરીઓ અને સ્ત્રીઓ પર અત્યાચાર વધારે થાય છે. લગ્ન પહેલાં માતા પિતાને ફિકર હોય છે કે જલ્દી દીકરીના લગ્ન થઈ જાય, અને લગ્ન પછી સાસરીવાળાને બોજ સમજવા લાગે છે. અને જો ક્યાંક છોકરી વિધવા થઈ જાય, તો પછી તલાકશુદા થઈ જાય, તો પછી તે બોજ તેના માયકાવાળા આવી જાય છે. તેના ઘરવાળાએ તેને સાસરીવાળાએ પણ વધારે મોટો બોજ સમજવા લાગે છે. તેમને લાગે છે કે દીકરી લગ્ન પહેલાં આટલો મોટો બોજ બનતી ન હતી, પણ હવે તે વિધવા થઈ ગઈ છે, તો કંઈ પણ ડરીને તેને પોતાના ઘરમાંથી કાઢવી પડશે. ઓછી ઉંમરમાં હું વધુ સમજદાર બની ગઈ હતી, અને આ જ મારી સૌથી મોટી ભૂલ હતી. કદાચ મારે આટલી જલ્દી સમજદાર નહોતું થવું જોઈતું. છતાં પણ જ્યારે મારી મુલાકાત સુભાષથી થઈ હતી, તો હું ખૂબ ખુશ હતી. સુભાષ મારાથી ખૂબ મોહબ્બત કરતો હતો, અને અમે બંને ઘણી એન્જલિંગ કરી હતી, અને હવે એકબીજાનો સારાથી સમજવા લાગ્યા હતા. હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતી. મારી ફેમિલી સોચ ખૂબ અલગ જ હતી. મારા ઘરમાં હંમેશા તે જ થતું જેવું હું કરતું હતું. મારા ભાઈને મારી મમ્મીને ક્યારે પણ મારા ઉપર કોઈ રોકટોક નહોતી કરી. જોકે જ્યાં સુધી હું સુભાષ રિલેશનશિપમાં હતા, તેમણે પણ ક્યારે મારા ઉપર કોઈ રોકટોક નહોતી કરી. અમારી લાઈફ બિલકુલ ઠીક ચાલતી હતી. હું મારા ભણતરમાં ખૂબ ધ્યાન આપતી હતી, અને અમે બંનેનું ભણતર સાથે સાથે પૂરું થઈ ગયું, અને અમે બંને લગ્ન કરવાનો ફેસલો કર્યો. સુભાષ વિશે હું સારી જાણતી હતી. સુભાષની સ્કોલરશિપ દ્વારા પોતાનું ભણતર પૂરું કરી ચૂક્યો હતો. મારા ઘરની સરખામણીમાં તેના ઘરની હાલત ખૂબ ખરાબ હતા. જ્યારે હું તેનાથી મોહબ્બત કરતી હતી, તો તેની મોહબ્બતમાં ડૂબેલી હતી. એટલે તો તેની ફાઇનાન્સની ડિપ્રેશન કોઈ પણ મતલબ ન હતો. એક માસૂમ નોકરી કરતો હતો, અને થોડા હજાર રૂપિયા મહિને તેને સેલરી હતી. મેં હંમેશાની એ જ વિચાર્યું હતું કે હું ભણતર પૂરું થતાં જોબ કરીશ, પણ જ્યારે હું મોહબ્બતમાં ગિરફ્તારમાં થઈ ગઈ, તો મારા કેરિયર વિશે ભૂલી ગઈ. હું જતી રહી હતી કે મારા લગ્ન પહેલાં મારા 2 ભાઈઓ લગ્ન થઈ ગયા હતા, કારણ કે હું તેમનાથી નાની હતી.
હવે મારે ભાભી પણ ઘરમાં આવી ગઈ હતી. બંને ભાભીઓ પરિવારમાં મોટો થઈ ચૂક્યો હતો. સુભાષ અને મારું ભણતર પૂરું થતાં સુભાષનું કહેવું હતું કે હવે આપણે બંને લગ્ન કરી લેવા જોઈએ. જો કે મારા દિલમાં એ વાત હતી કે હું પહેલાં નોકરી કરવા માંગતી હતી. મેં આ વિશે સુભાષને કહ્યું નહીં અને વિચાર્યું કે સુભાષને તો પહેલેથી જ મારી સોચ અને વિચારો વિશે ખબર છે. એવું પણ બની શકે છે કે હું લગ્ન પછી પણ જોબ કરી શકું છું. હાલ તો આપણે બંને પહેલાં એક થવું જોઈએ, ત્યાર પછી આપણે જોબ વગેરે વિશે વિચારવું જોઈએ. એ પણ સુભાષને પોતાની ફેમિલી મારા બંને વાત વિશે કરી રહી હતી. હું સુંદર હતી, ભણેલી ગણેલી હતી. સુભાષ પોતાના માતાનો એકમાત્ર દીકરો હતો, એટલે માતા પિતાની જવાબદારી પણ એટલી પણ હતી જ. અને તેની આટલી ઊંચી સેલેરી તેના પોતાના માતા પિતાના દવા ખર્ચ, ઘરમાં રાશનનો ખર્ચ અને બાકીના બધા ખર્ચ પણ પોતે જ જોવા પડતા હતા. બધું જાણતો હોવા છતાં મેં તેની સાથે લગ્ન કરવાનો ફેસલો કરી લીધો હતો. તેના ઘરવાળાઓએ મને જોતજોતામાં હા પાડી દીધી, પણ મારા ભાઈઓ અને મમ્મીનો ઇનકાર કરી દીધો હતો. તેમને કહેવું હતું કે જે પ્રકારની તારી સોચ છે, જે પ્રકાર તારા વિશે વિચારો છે, સુભાષ તે જ પ્રકારનો બિલકુલ નથી. કારણ કે તું પોતાની જિંદગીમાં ખુલીને જીવવા માંગે છે. જેમ કે તું સુભાષ વિશે જણાવી રહી છે કે સુભાષના પેરેન્ટ્સની જવાબદારી તેના ઉપર છે અને તે પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો છે અને ફક્ત થોડા હજાર રૂપિયા કમાય છે. જ્યારે તું અહીં રહીને તારી મરજીથી પહેરે છે, તારી મરજીનું ખાય છે, જે તારું મન કરે છે તેવું તું કરે છે, પણ ત્યાં જઈને કદાચ તારે પોતાના પતિના હિસાબે ચાલવું પડશે. મેં કહ્યું, મમ્મી, હું લવ મેરેજ માટે એટલા માટે કરવા માંગુ છું કે જેની આગળ ચાલીને મને કોઈ પરેશાની ન થાય. સુભાષ મારા વિશે બધું જાણે છે, એટલે હું લગ્ન પછી જે કરીશ જે મારી ખાતર કરશે. મારા ભાઈઓએ, ભાભીઓ, મારી મમ્મીએ મને ખૂબ સમજાવ્યું, પણ મેં તેમની વાત ન સાંભળી અને મેં સુભાષ સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી હતી. પછી ફાઇનલી મારા એક સુભાષના લગ્ન થઈ ગયા. હું જ્યારે તેના ઘરે વિદાય થઈને આવી તો મેં જોયું તો તેનું ઘર ખૂબ નાનું હતું. અમારા ઘરની ખૂબ નાનું હતું. આ વાત મને કોઈ પ્રોબ્લેમ ન હતો, પણ લગ્નના 2 દિવસ વીત્યા પછી પણ તે મમ્મીને મને કહ્યું કે વહુ, તમે અહીં આવ્યાને 2 દિવસ વીતી ગયા છે. જોકે નવી આવેલી દુલ્હન બીજા દિવસે જ રસોઈ સંભાળી લે છે. તેને પહેલી રસોઈ બનાવવાની હોય છે, પણ 2 દિવસથી તે કોઈ કામ નથી કર્યું. કંઈ વાંધો નહીં બેટા, મને આ વાતની કોઈ ફરિયાદ નથી. હવે આ ઘર તારું છે, અમને પણ તારાથી ઘણી અપેક્ષાઓ છે. હવે તું આ ઘર સંભાળ. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હવે મારી સાસુની વાતો પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ મેં તેને કંઈ ન કહ્યું. રાત્રે જ્યારે સુભાષ ઓફિસેથી ઘરે આવ્યો તો મેં તેની મમ્મીની ફરિયાદ તેને કરી. મેં કહ્યું, હું તમારા ઘરમાં માસીનું કામ કરવા માટે નથી આવી. તમારી મમ્મી પહેલાં પણ આ ઘરની કામ કરતી હતી ને, તો હવે શું પ્રોબ્લેમ થઈ ગઈ છે તેમને આ ઘરમાં કામ કરવામાં? સુભાષે શરૂઆતમાં તો મને આ વાત ઉપર કંઈ ન કહ્યું, પણ તે ખામો સુધી મારી વાતો સાંભળતો રહેતો હતો. પણ વીતતા દિવસો સાથે સાથે મેં નોટિસ કર્યું કે સુભાષ પોતાના પેરેન્ટ્સની ખૂબ લાડકો હતો. તેમના વિરુદ્ધ કોઈ પણ વાત કરી શકતો ન હતો. તેમણે મારાથી મોહબ્બત હતી, એટલે મારી વાતો ખામ સુધી સાંભળતો હતો. પોતાના પેરેન્ટ્સ પણ કંઈ કહેતો ન હતો. પણ ઘણીવાર નોટિસ કર્યા લીધું પછી તેની મમ્મી તેને હંમેશા મારી ફરિયાદ કરતી રહેતી હતી. મારી સાસુ બીમાર રહેતી હતી. મેં પડોશની એક સ્ત્રી પાસે સાંભળ્યું હતું કે જ્યારે તું આ ઘરમાં નહોતી ત્યારે તારો પતિ આ ઘરના બધા કામ કરીને ઓફિસે જતો હતો. તારી સાસુ મોટા ભાગે બીમાર રહે છે. તેણે પોતાના માતા પિતાને ખૂબ ફિકર છે, એટલે તે તેમની સેવા કરતો હતો. ઓફિસના ઘણા બધા કામ કરતો અને ઘરના પણ કામ કરતો હતો. આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો હતો. જોકે મને આ વાતથી કોઈ મતલબ ન હતો. મારા પર હંમેશા ચીડિયાપણું સવાર રહેતું હતું. દિવસ બ દિવસ તેમની મમ્મીનું પ્રેશર મારા ઉપર વધી જતું રહ્યું હતું. વહુ, ઘરનું કામ કર, તું આખો દિવસ રૂમમાં રહે છે, મોબાઈલ વાપરતી રહે છે. મને ઘરના કામ બિલકુલ રહેવામાં ન હતા. જ્યારે મારી મમ્મી મારાથી ઘરના કામ નહોતા કરાવ્યા તો હું કેવી રીતે કરું? મારા પતિની સેલેરી એટલી ન હતી કે મેં વિચાર્યું કે હું મારા પતિ સાથે બિઝનેસમાં હાથ બટાવી શકું. હું કોઈ જોબ કરી લઉં, પછી પૈસા આવશે ને હું તેની એક નોકરાણી પર રાખી લઈશ. પછી મારી સાસુ પણ શાંત થઈ જશે. આ આઈડિયા સારો હતો. મેં સુભાષને જ્યારે નોકરીની વાત કરી તો તે તરત જ ઇનકાર કરી દીધો.
કે હું તને ક્યારેય પણ નોકરી કરવા પરમિશન નહીં આપું. હવે મારું આ કર્મ છે. તું મારા ખૂબ મહેનત કર, તારી દરેક ખ્વાહિશ પૂરી કરું છું. પછી તને શું જરૂર છે નોકરી કરવાની? મેં તને ફાઇનલી જણાવી દીધું કે મેં શું વિચાર્યું રાખ્યું છે. હું નોકરી કરીશ તો આ ઘરમાં નોકરાણી પણ આવી જશે. પછી મારી મમ્મીને મારાથી કોઈ દિક્કત નહીં હોય. તેમણે કહ્યું કે તારી સોચ ખૂબ ફિજૂલ છે. આઈદા મારાથી નોકરી કરવા વિશે વાત ન કરતો. એક છોકરીના જ્યારે લગ્ન થઈ જાય છે ત્યારે તેને જઈને પોતાનું સાસરું જ સંભાળવું હોય છે, અને તું તો ઘરની જવાબદારીઓથી બચી રહી છે. પહેલી વાર સુભાષનું આવું કડવું બિહેવિયર જોઈને હું થોડી ગભરાઈ રહી હતી. બસ મેં ત્યારથી જ વિચારી લીધું હતું કે હવે સુભાષ સાથે નથી રહેવું. તેના માતા પિતા અને તે પોતે જે ઈચ્છે છે તે હું ઘરની નોકરાણી બનીને રહું. જ્યારે મેં આવું નહોતું વિચાર્યું. મેં એક દિવસ મારા ભાઈને ફોન કરીને કહી દીધું કે હું સામાન લઈને ત્યાં આવી રહી છું અને અહીં નથી રહેવું. મારા બંને ભાઈ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, કેમ આવી રહ્યો છો? મેં તારી મરજીથી જ લગ્ન કર્યા હતા. તું થઈ ગયું છે ને? તારા પતિને કોઈ ઝઘડો તો થઈ ગયો છે શું? મેં જ્યારે તેને કારણ પૂછ્યું તો તેમણે ઉલટાનું મને દાટી દીધું ને કહેવા લાગ્યા કે ભૂલ તો તારી જ છે. તેઓ મને પોતાની પત્ની સાથે કમ્પેર કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે જો તારી ભાભી પણ ઘર સંભાળી રહી છે તો તમે શું ઘર સંભાળવા અને ઘરને સંભાળવા માટે તમે ઘરના બધા કામ કરવા પડશે. મેં ત્યારે જ ફોન કરી બંધ કરી દીધો. હું જાણતી હતી કે મામલો મારા ભાઈને સપોર્ટ નહીં કરે, એટલા માટે મારા પતિને અલગ રહેવાનો ફેસલો કરી લીધો. મને લાગતું હતું કે અમારા લવ મેરેજ ચાલશે. મારા પતિને એક હાઈફાઈ વાઈફાઈ જોતી હતી, જ્યારે હું એક વર્મિંગ વુમન માંગતી હતી. પણ આ જ કારણે મારા લગ્નને 3 મહિના થઈ ગયા હતા, અને આ 3 મહિનામાં ફક્ત 1 મહિનો જ અમે બંને પત્ની ખુશ રહ્યું. બાકી 2 મહિના તો અમારા લોકો વચ્ચે બની જ નહીં. હું કામવાળી સ્ત્રી બનવા માંગતી હતી અને મારો પતિ ઈચ્છતો હતો કે હું ઘરનું કામ કરું. તે પોતાના માતા પિતા તરફથી મજબૂત હતો. તેમણે પણ ઉદાસ નહોતો કરી શકતો. મેં તેને કહી દીધું કે હું તારાથી અલગ રહેવા માંગ્યો છું. તેણે મને કહ્યું પણ હતું કે તે ખૂબ મોટો ફેસલો કરી રહી છે. કરુણા, જો આપણે બંને લવ મેરેજ કર્યા હતા તો તારાથી મોહબ્બત નિભાવવા ખાતર હું પણ તો એડજસ્ટ કરી રહ્યો હતો ને, તો તારે પણ એડજસ્ટ કરવું જોઈએ. મેં કહ્યું, હું આવી કોઈ એડજસ્ટ નહીં કરું. હું ઘરમાં કોઈ કામ નહીં કરું, અને તું મને પોતાની સાથે રાખવા માંગે છે તો મને જોબ કરવાની પરમિશન આપ, કારણ કે તારા નાના ઘરમાં ઢગલાબંધ કામ છે. આ કામ મારાથી નહીં થાય. હું ઈચ્છું છું કે હું નોકરી કરું ને તારો સહારો બનું. આમ પણ તો તારો જ ફાયદો છે. તેણે કહ્યું, મને આવા ફાયદાની કોઈ જરૂર નથી. તેણે ગુસ્સાથી કહી દીધું કે જો તું મને છોડીને જવા માંગે છે તો જઈ શકે છે, કારણ કે હું અને તેને નહીં રોકું. તું એક ખૂબ જ બદતમીજ છોકરી છે. મને તેની વાતો ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. હું મારો સામાન પેક કરીને માયકે ચાલી ગઈ તો ત્યાં જ મને અપેક્ષા ખૂબ મારા ભાઈ અને મમ્મીની દાટ સાંભળવા મળી હતી. દાટથી અને પ્રેમથી દરેક રીતે તેમને સમજાવી દીધું હતું કે સુભાષ સાથે લગ્ન કર્યા છે, પોતાની પસંદગીના લગ્ન છે, તો પછી તું કેમ આ સંબંધ નથી નિભાવી રહી? પણ હું કોઈને સાંભળવાવાળી ન હતી. મારા માયકે આવ્યા પછી તરત જ જોબ માટે અપ્લાય કરી રહ્યું હતું. મારા ભાઈ, ભાભી અને મમ્મી નારાજ થઈ રહ્યા હતા, અને પછી તેઓ નારાજગી દેખાડી શકતા હતા. મને ઘરની બહાર તો નહોતા કાઢી શકતા, એટલે પછી તેઓ લોકો મને ખામોશ થઈ ગયા હતા, અને તેમણે મને મારા હાલ પણ છોડી દીધું હતું. મેં જોબ કરવી શરૂ કરી દીધી તો સુભાષે મારા પાસે ફોન આવ્યો. તેમણે કહ્યું, હજી તું મારી પત્ની છે, હજી તારો પણ તારા હક છે. કેવી રીતે જોબ કરી લીધી? મેં કહ્યું, હું તારા ઘરમાંથી નીકળી આવી છું એટલો તારો કોઈ પણ હક નથી. તું આ વાત ભૂલી રહ્યો છે કે હું તારી આઝાદ શોધની છોકરી છું, અને તું મારા વિશે બધું પહેલેથી જ જાણતો હતો. છતાં પણ તે લગ્ન પછી મારા વિશે ન વિચાર્યું. સુભાષે ખૂબ કોશિશ કરી અને સમજાવવાની પણ ઘરે બોલાવવાની, પણ મેં તેની એક પણ વાત ન સાંભળી. હું વિચારતી હતી કે દુનિયા ખૂબ ખતરનાક છે. માણસ જો આગળ જિંદગી પસાર કરવી હોય તો તેના પતિ પત્ની બંને જ કમાવવું જોઈએ. જો આવું ન થયું તો પછી હંમેશા ફક્ત એક જ માણસ આખી જિંદગી તકલીફ ઉઠાવે છે, અને પછી ખોટામાં ખોટા બીજા માણસને પણ કમાણી પર ગુજરાન ચલાવવું પડે છે. મને સુભાષની વાત ક્યારેય સમજાતી ન હતી. તે કેમ મને ઘરમાં કેદ કરીને રાખવા માંગતો હતો,
કેમ ઈચ્છતો હતો કે હું તેના માતા પિતાની સેવા કરું, તેના ઘરમાં બધા કામ કરું. એટલા માટે કે એ જ કર્યું મને યોગ્ય લાગ્યું. હું તેનું ઘર છોડીને આવી ગઈ હતી અને મારો બધો સામાન પણ લઈને આવી હતી. હવે મને ફેસલો લીધો હતો કે હું ત્યાં જ પાછી નહીં જાઉં. હું દરેક કામમાં બિલકુલ પરફેક્ટ હતી, એટલે મને જલ્દી સારી જોબ મળી ગઈ. હજી મને જોબ કરતાં 15 દિવસ વીત્યા હતા કે મારી તબિયત ખરાબ રહેવા લાગી હતી. હું એકલી જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે ગઈ તો મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું. આ આખરે મને અંદર સુધી સાંચી પહોંચાડતી હતી. હું ઈચ્છતી તો આ બાળકને પણ ખતમ કરી શકતી હતી, પણ હું જાણતી હતી કે મારી માં એક દિવસ મને આ દુનિયા છોડીને જતી રહેશે. ભાઈ ભાભી પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે, મારા માટે પણ કોઈ હોવું જોઈએ ને. એટલા માટે મેં આ બાળકને જન્મ આપવાનો ફેસલો કર્યો. ભલે મારે પોતાના પતિ સાથે નહોતું રહેવું, મેં નક્કી કરી લીધું હતું કે હું તેની પરવરિશ પણ પોતે જ કરીશ. જ્યારે મારા ઘરવાળાઓએ આ વાત ખબર પડી તો તેમણે મને ખૂબ સમજાવ્યું કે એકલી સ્ત્રી માટે કંઈ પણ કરવું પોસિબલ નથી હોતું. બાળકો પાળવા તેમની પરિવેશન કરવી બિલકુલ પણ નહીં. એટલું નું પોતાનો પતિ પાસે ચાલી જા. પણ મને લાગતું હતું કે હું એકલી બધું જ કરી શકું છું. મારા મા માટે બનવાનો અહેસાસ ખૂબ સુંદર હતો. આ ઉડતી ઉડતી મારા પતિ સુધી પહોંચી ગઈ અને માણસને હંમેશા મારા ઉપર ભડકતો રહેતો હતો. હવે તે મને પ્રેમથી સમજાવવા લાગ્યો કે કરુણા, પાછી આવી જા. આપણા બંનેની જિંદગીમાં હવે કોઈ ત્રીજું આવવાનું છે, તેની ખાતર તો પાછી આવી જા. મેં તને 2 ટૂંકા અંજામાં કહી દીધું હતું કે હું પાછી નહીં આવું. હું જ્યારે પોતાને સંભાળી શકું છું, પોતે પોતાના પગ ઉપર ઊભા રહી શકું છું, તો પોતાની ઓલાદની પરિવેશન પણ એકલી કરી શકું છું. મેં સુભાષની પણ કોઈ વાત નહોતી સાંભળી. મને પોતાના ઘરવાળાઓએ પણ જોબ પણ કરતી રહી અને સાથે સાથે પોતાનું ધ્યાન પણ રાખતી રહી. મારી મમ્મી ભલે પોતાની દીકરીથી નારાજ હતી, પણ તેમણે પોતાની દીકરીથી ખૂબ ફિકર હતી. જ્યારે મારે ડિલિવરીનો સમય આવ્યો, તેમણે મને ખૂબ સાથ આપ્યો હતો. મારી સાથે હોસ્પિટલમાં રહી હતી. મેં દીકરીને જન્મ આપ્યો. તેમણે મારી દીકરીનું પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું. હું જેવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી રિકવર થઈ તો મેં ફેસલો કર્યો કે હું હવે મારા ભાઈ ભાભીને સહારે નહીં રહું. કારણ કે ઘણા દિવસોથી હું મારા ભાભીઓનું પહેરવેશ પણ બદલાયેલું જોઈ રહી હતી, જેથી વાતો જ વાતોમાં મને નેગેટિવ કોમેન્ટ્સ મારા ઉપર કરતી હતી કે પહેલાં તો તું એકલી હતી, હવે પોતાનું સાસુ છોડીને અમારા ઘરે આવી ગઈ અને હવે તારી દીકરી પણ થઈ ગઈ છે, તેની જવાબદારી પણ અમારા ઉપર આવી જશે. હું આવી વાતોથી બિલકુલ પણ આદી ન હતી, એટલે મેં તરત જ એક ઘર રેન્ટ ઉપર લીધું અને મારી નાની દીકરી અને મારા સામાન સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ. મમ્મી અને બંને ભાઈઓએ ખૂબ માન કર્યા કે તું એકલી તેની પરિવેશન કેવી રીતે કરીશ. મેં તેમની એક પણ ન સાંભળી અને જોબ પર ચાલુ રાખી. જ્યારે જ દીકરીનું પણ ધ્યાન રાખતી રહી. મને મારી દીકરી ખૂબ જ પ્યારી હતી. મેં તેનું નામ અનન્યા રાખ્યું હતું. મમ્મીએ તો ક્યારેક ક્યારેક મારી અને તેની યાદો આવતી તો તે મને મળવા માટે આવી જતી હતી. પણ મારા ભાઈ ભાભી હવે મારાથી પૂરી રીતે રૂઠી ચૂક્યા હતા અને મને તેમના રૂઠવાથી પણ કોઈ ફરક નહોતો પડતો. જ્યારે સુભાષને આ વાતની ખબર પડી કે મેં દીકરીને જન્મ આપ્યો છે, ત્યારે તે મારાથી પણ મારી દીકરીથી મળવાની ખૂબ કોશિશ કરી રહ્યો હતો, કારણ કે તેનું પોતાનું લોહી હતું. મેં મારા ઘરવાળાઓને મના કરી લીધું હતું કે મારે તેનાથી નથી મળવું, મારે તેની શકલ પણ નથી જોવી. એટલે તેને મારા વિશે ન જણાવ્યું કે હું ક્યાં ગઈ છું. ઘણીવાર મારા માયકે મારાથી અને મારી દીકરીથી મળવા માટે આવ્યો હતો, પણ મારા મના કરવા મુજબ મારા ઘરવાળાઓએ તેને મારી વિશે કંઈ પણ ન જણાવ્યું. મારી મમ્મી હજુ પણ મને સમજાવતી રહી હતી કે અમારા ઘરે ચાલો. તેમણે કહી દીધું કે હજી તો તમે પોતાના ઘરમાં જ રહેવા માટે કહી રહ્યા છો, પણ અવારનવાર સમયમાં હું મારી દીકરી તમને લોકોને બોજ લાગવા લાગશું એ પહેલાં પોતે જ તમારાથી કિનારો લીધો. પછી એક દિવસ મમ્મી કહેવા લાગી કે તમે સુભાષ પસંદ નથી તો બીજી શાદી કરી લે. આ વાર અમે અમારા માટે બીજું કોઈ સારો છોકરો જ લઈશું. મેં તેમણે બોલી દીધું, મારો આવો કોઈ પણ ઈરાદો નથી. હું શાદી જેવો ઝંઝટમાં નથી ફસાવા માંગતી. એકવાર શાદી કરીને મેં જોઈ લીધું હતું કે સ્ત્રીની જિંદગી કેવી બેકાર હોય છે. હવે હું ફરી શાદી નથી કરવા માંગતી. મમ્મી દરરોજ મને પોતાની સાથે લઈ જવા કહેતી હતી કે હજી તારી ઉંમર ઓછી છે અને તું
માં બની ગયો છો. ચાલ દીકરી, અમારી સાથે ચાલ. કોઈ તમારાથી કંઈ નહીં કહેશે. અથવા પછી પોતાની દીકરીને લઈને પોતાના સાસરે ચાલી જા. તને તો પતિની જરૂર નથી, પણ આ માસૂમ બાળકીને તો પોતાના પિતાની જરૂર છે. તેનાથી કહ્યા કે તેના પિતાનો સાયો છીનવી રહ્યો છે. મેં કહ્યું, હું મારી દીકરી માટે મા અને બાપ બંને બની શકું છું. અને પછી મને આવા ઘર બિલકુલ પણ નથી જવું જ્યાં મારી કોઈ ઇજ્જત ના હોય. મમ્મી કહેવા લાગી કે તું એ ઘરને ફક્ત ઘરમાં કામ કરવાને કારણે છોડીને આવી છો, પણ હવે જે તું આ ઘરમાં રહે છો, હવે તારી સાથે એક નાની બાળકી પણ છે. હવે તો તને બધા કામ કરવા પડશે. પછી કઈ રીતે સંભાળશે આ બધું? હું મારી જીદ ઉપર અડગ રહી હતી. મેં કહ્યું, કંઈ પણ કહેતા રહો, પણ હું અહીંથી મારી દીકરી સાથે અને તેનું ધ્યાન પણ હું પોતે જ રાખીશ. મને કોઈની જરૂર નથી. અનિંદ્યાને કારણે કેટલાક દિવસે ઘરે ઓફિસનું કામ કર્યું હતું. ઓફિસમાં મારી પરફોર્મન્સ ખૂબ સારી રહેતી હતી, એટલે હું ગમે તેમ આમ કામ કરી લેતી હતી. બોસને કોઈ દિક્કત ન હતી કે મારી દીકરી સંભાળવા માટે એક નોકરી રાખી લીધી હતી. તેની મને મારા કામમાં ડિસ્ટર્બ ન કરે. જે ઘરના કામ કરતી હતી અને મારી દીકરીને પણ સંભાળતી હતી. ક્યારેક ક્યારેક હું મારી દીકરીને મારી સાથે ઓફિસમાં પણ લઈ જતી હતી. પણ ધીમે ધીમે જ્યારે મોટી થવા લાગી તો મેં તેની નોકરીયાણાની પણ ઘરે છોડવાનું શરૂ કરી દીધું. પણ ઓફિસમાં હોવા છતાં પણ આખો સમય મારું ધ્યાન મારી દીકરી તરફ જતું રહેતું. હું વારંવાર નોકરાણીને ફોન કરતી અને તેના વિશે પૂછતી રહેતી હતી અને તેની સાથે વાતો પણ કરતી હતી, જેના કારણે મને શાંતિ મળી જતી. હું તેનાથી ખૂબ પ્રેમ કરતી હતી. તે મારી જિંદગીનો સૌથી અગત્યનો હિસ્સો બની ગઈ હતી. વ્યક્ત ઝડપથી વીતતો ચાલ્યો ગયો હતો. મારી દીકરી જ્યારે 3 વર્ષની થઈ તો મારા પતિને મારો પતો લગાવી લીધો અને કોર્ટમાં કેસ દાખલ કરી લીધો હતો કે અનન્યાને લેવા માંગે છે. પણ હું પણ પૂરી હિંમત સાથે તેની સામે અડી રહી હતી. મેં વિચારી લીધું હતું કે હું મરી જઈશ, પણ મારી દીકરીને બીજાને નહીં આપું. મારી હિંમત અને મહેનત વસૂલ થઈ ગઈ. મને મારી દીકરી મળી ગઈ અને કોર્ટે દીકરીને કસ્ટડીમાં મારા હિસ્સામાં આપી દીધી. હું હવે બેફિકર હતી. મને કોઈ પણ વસ્તુની ફિકર ન હતી. કોર્ટે કહ્યું કે હવે બાળકી મા પાસે રહેશે અને જ્યારે 18 વર્ષની થઈ જશે ત્યાર પછી પોતે ફેસલો કરી લેશે કે તેને પોતાની મા સાથે રહેવું છે કે તેના પિતા સાથે. સુભાષે ઘણીવાર મને ફોન કરીને કહ્યું કે ઓછામાં ઓછું એકવાર મને મારી દીકરીને શકલ તો દેખાડી દો. પણ મેં તેને સાફ ઇનકાર કરી દીધો કે જ્યારે મેં તેની વાત ન માની તો કોર્ટની પણ અપીલ કરી હતી. મેં મારી દીકરીને મળવા માંગે છે. આમાં પણ મારા હકનો ફેસલો આવ્યો છે. કોર્ટે કહ્યું કે આ દરમિયાન બાળકી પોતાની માની ઇજાજત વિના પિતાની મુલાકાત નહીં કરે. મેં ઘણા બધા ખોટા આરોપ પણ પોતાના પતિ ઉપર લગાવ્યા હતા. એટલા માટે હું આ કેસ જીતી રહી હતી. અને એમ પણ પુરુષ અને સ્ત્રી ઝઘડામાં હંમેશા સ્ત્રીને કમજોર સમજવામાં આવે છે. પણ જ્યારે સ્ત્રી સમજદાર હોય છે તો પોતાની સમજદારી પોતાના જીત હાંસલ કરી શકે છે. વખત ધીમે ધીમે વીતતો જતો રહ્યો હતો. મારી જોબ વધારે સારી થઈ ગઈ હતી. દિવસમાં 2 દિવસમાં તરક્કી થઈ રહી હતી. કેટલાક વર્ષો પછી મમ્મીને બીજી શાદી માટે ફોર્સ કરવા લાગી. મારી સુભાષની પણ હજી સુધી ડિવોર્સ નહોતા થયા. ભલે અમે બંને અલગ થઈ ગયા હતા, પણ મમ્મીનું હંમેશાની એ કહેતું હતું કે બીજી શાદી કરી લે. આખી જિંદગી જોબ કરીને કેવી રીતે પસાર કરીશ? હવે તારી દીકરી પણ છે. તમે એક પુરુષોના સહારે જીવો છો. હજી તો તારાથી મળવા પણ આવી જાઉં છું. જો હું પણ ન તો તારી ખરાબ ઘરવાળો પણ કોઈ નહીં હોય. પણ મને હવે કોઈ પણ વસ્તુની પરવા ન હતી. ઉપરવાળાએ મને ઘણું બધું આપ્યું હતું. હું મારી દીકરી સાથે ખૂબ ખુશ અને બેફિકર હતી. મેં મારી મમ્મીને મના કરી લીધું હતું કે જ્યારે પહેલી શાદીમાં જ મને હાંસલ કરી ન ગયું તો બીજી શાદી બિલકુલ પણ ન કરવા માંગતી. દરબાર મને મારા સ્વજનોને સમજાતું હતું, પણ મેં કોઈની ન સાંભળી. કદાચ આ રીતે સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. વ્યક્તિ વધુ ઝડપથી વીતી રહ્યો હતો. મારા પતિ ઘણીવાર મારાથી મારી દીકરીને છીનવાઈની કોશિશ કરી હતી. સુપ્રીમ કોર્ટ સુધી તેણે પોતાની અપીલ પણ દાખલ કરી હતી. હું મારી દીકરી સાથે રહેવા માંગતી હતી, એટલે બધાને મારી મદદ કરી હતી. મારી દીકરી મારી પાસે જ હતી અને જોત જોતામાં જ્યારે 4 વર્ષની થઈ ગઈ ખબર પણ ન પડી. મારી દીકરી હવે સ્કૂલમાં પણ જવા લાગી હતી. હું હવે મોટા ભાગે કામ ઘરે કરતી લેતી અને ઓફિસથી પણ મને ઘણી મદદ કરતી હતી. કારણ કે મારી દીકરી નાની હતી તો એક સિંગલ પેરેન્ટ હતી, એટલે મને સાથ આપવા વાળો હતો. પણ મને
બિલકુલ પણ અંદાજો ન હતો કે ઘરે કામ કરવું મારા માટે કેટલું હાનિકારક હોઈ શકે છે. તે દિવસ પણ મને બીજા બધા દિવસોથી જેવા સામાન્ય હતો. હું મારા રૂમમાં બેઠી અને લેપટોપ પર ઓફિસની એક મીટિંગમાં હાજરી આપી રહી હતી. મારી દીકરી મારી પાસે આવીને બેઠી તેના રમકડા સાથે રમી રહી હતી. તે દિવસે નોકરાણી પણ ન આવી હતી. અચાનક પાપડવાળો પાપડ વેચવા માટે અવાજ લગાવવા લાગ્યો. મારી દીકરીને પહેલેથી જ પાપડ ખૂબ પસંદ હતા. મેં તેનો અવાજ સાંભળીને તરત જ ખુશ થઈને ઊભી થઈ ગઈ. મીટિંગ ન હોવાને કારણે હું તેને રોકી ન શકી. જોકે તેને હાથના ઈશારાથી ખૂબ રોકી હતી, પણ તે નાની બાળકી હતી. મારો હાથનો ઈશારો સમજી ન શકી. તરત તેણે પૈસા કાઢ્યા અને દરવાજો ખોલીને બહાર ભાગી ગઈ હતી. એક ક્ષણ માટે મારું હૃદય ગભરાઈ ગયું હતું. મન થઈ રહ્યું હતું કે કોલ બંધ કરીને મારી દીકરીને પાછળ જતી રહું. જોકે તે ગયા તો ક્યાં ગઈ, પણ હાલત મીટિંગમાં હાજરી આપવી મારા માટે ખૂબ જરૂરી હતી. બહારથી મહેમાનો આવ્યા હતા. મીટિંગને હાલતમાં રોકી જઈ શકતી ન હતી. જો હું આમ કરત તો એક સારી અપમાન આવી જાત અને અમને બિલકુલ પરવાનગી ન મળી કે ક્લાયમેટ સાથે કોઈ પણ પ્રકારની બદતમીજી કરવામાં આવે. લગભગ 10 મિનિટનું કામ હતું, પણ વાતો કરતાં કરતાં 1 કલાકનો સમય પસાર થઈ ગયો હતો. જેવી મીટિંગ પૂરી થઈ, હું ઝડપથી મારા લેપટોપ બંધ કરીને એક તરફ ફેંકી દીધું અને પાગલોની જેમ દોડીને દરવાજા સુધી ભાગી હતી. હું જેવી બહાર બ્લાઉઝમાં આવી તો ત્યાં મારી દીકરી ન હતી. મારું હૃદય ધડકતું બંધ થઈ ગયું હતું. મેં તરત જ તેના રૂમમાં જઈને જોયું તો ત્યાં પણ ન હતી. હું બહાર આવી તો ખાલી ગલી સુમસાન પડી હતી. એવું લાગતું હતું કે મારું હૃદય અત્યારે બહાર આવી રહ્યું છે. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું હતું, પણ મારી દીકરી મને ક્યાંય દેખાઈ રહી ન હતી. બપોર થઈને એટલે ખાલી ગલી સુમસાન હતી. મેં ચારે તરફ લોકોને ઘરના દરવાજા ખટખટાવ્યા. તેમણે મારી દીકરી વિશે પૂછ્યું, પણ કોઈએ કંઈ ન કહ્યું. અહીં સુધી કે મોહલ્લામાં કેટલા લોકોએ ભેગા કરી લીધા હતા. મેં મમ્મીને ફોન કરીને મારી તકલીફ વિશે જણાવી દીધું હતું. તેઓ લોકો પણ આવવાના હતા. હું ગલીમાં જ મારું માથું પકડીને બેસી ગઈ હતી. આ મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ હતી કે ઓફિસની મીટિંગને કારણે હું મારી દીકરી ગુમાવી ચૂકી છું. આ વિચાર મારા મગજમાં આવતા જ મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. કેટલાક ઘટનામાં હું સાંભળી ચૂકી હતી કે નાના બાળકોનું અપહરણ થઈ રહ્યું છે. હું મારી દીકરીનું ખૂબ ધ્યાન રાખતી હતી. મારી ગેરહાજરીમાં તેને બહાર મોકલવી ન હતી, પણ આજે એક નાની ભૂલને કારણે મારી દીકરી મારાથી હાથમાંથી છીનવાઈ ગઈ હતી. થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી ગઈ. પોલીસે પણ તેની ફરિયાદ નોંધાવી દીધી હતી. મારી દીકરીનો ફોટો તેની ગુમસુદાને મેસેજ આવીને બધા લોકોએ મેસેજ મોકલી દીધો હતો. તેથી લોકો મારી દીકરીને શોધવામાં મદદ કરી શકે. હું દરેક રીતે મહેનત કરી રહી હતી, પણ બધું બેકાર ગયું. હવે મને બિલકુલ પણ સમજાતું ન હતું કે બીજું શું કરું જેથી મને મારી દીકરી મળી જાય. હું ખૂબ રડી રહી હતી. મારી પાસે મારો એકમાત્ર સહારો મારી દીકરી જ હતી. જો તેને કંઈ પણ થઈ ગયું તો હું શું કરીશ? આ વિચાર મારા મગજમાં આવતા જ મારું માથું દુખવાથી ફાટી જતું હતું. મને ખબર પડી કે આ વાત સુભાષ સુધી પહોંચી ગઈ તો જરૂર કોર્ટ અપીલ કરશે અને મારી દીકરીનો પ્રયાસ કરશે. પણ હું અનન્યા વિશે હજી જીવી શકતી ન હતી. થોડીવાર પછી બધા જ લોકો જવાનું શરૂ થયા. પોલીસે મને હિંમત આપી અને બેફિકરથી રહો. અમે દરેક તમારી સાથે છીએ. તમારી દીકરીને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. મારું હૃદય રહી ચૂકી રહ્યું હતું. કંઈ ગડબડ જરૂરી છે. મારી દીકરી ક્યાં જતી રહી હતી? તેને અપહરણ કરી લેવામાં આવ્યું હતું કે પછી કોઈ મિત્ર સાથે જતી રહી? આ વાત મને બિલકુલ સમજાતી ન હતી. રાતના 12 વાગ્યા સુધી દરવાજા ઉપર બેઠી રહીને રડતી રહી. મારી દીકરીની રાહ જોતી રહી. મારી મમ્મી વારંવાર મને અંદર બોલાવી રહી હતી, પણ મારું હૃદય કહી રહ્યું હતું કે મારી દીકરી આસપાસ હાજર છે, બસ મારી સામે આવી રહી નથી. મને તેની હદથી વધુ ચિંતા થવા લાગી હતી. તે ખબર નહીં તેણે કંઈ ખાધું હશે કે નહીં. બપોરના સમયે પણ તેને ફક્ત સેન્ડવિચ ખાધા હતા. કેટલીક દિવસો તેને તબિયત પણ સારી ન હતી અને આ વિષય દરમિયાન તેઓ ગાયબ થઈ ગયું. તે ખૂબ તકલીફ પહોંચાડી રહ્યું હતું. દોસ્તો, આગળ વિડીયોને શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વખત પસાર થયો તો જઈ રહ્યો હતો. રાતથી હવે સવાર થવા ગઈ લાગી હતી. મમ્મી મારી પાસે આવી ગઈ અને મારા ખભા ઉપર પકડીને મને ઝંઝોળા કહેવા લાગી કે ક્યાં સુધી તું અહીં બેઠી રહીશ? મારી બેસી રહેવાથી તારી દીકરી ક્યારેય નહીં પાછી આવે. ચાલ અંદર ચાલ. મારું હૃદય બિલકુલ પણ બેફિકર ન હતું.
હું મમ્મીને જોતા કહેવા લાગી કે હું ક્યાંય નહીં જાઉં, હું અહીં જ રહીશ. મને ખબર છે કે મારી દીકરી ક્યાંક છે, તું આવી જશે, તમે ટેન્શન ન લો. મારી મમ્મી મને જબરજસ્તી ખેંચીને અંદર લઈ આવી હતી અને મને સોફા ઉપર ધકેલાઈને કહેવા લાગી કે તારી પાસે શું હાલત બનાવી દીધી છે, પાગલ પાગલ થઈ ગઈ છે શું? આ રીતે કોણ કરે છે? સમજદારીથી કામ લે. કહ્યું, રડતા રડતા પ્લીઝ દીકરીને લાવી દો. જો મને કંઈ થઈ ગયું તો હું મરી જઈશ. તેના સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. મારી મમ્મી ગુસ્સાથી કહેવા લાગી કે એટલે જ તને તાર કહ્યું હતું કે બીજા લગ્ન કરી લે અથવા તારા પતિ પાસે જતી રહે, પણ તને તો અમારી વાત સમજવા આવતી ન હતી. તેમની વાત સાંભળીને જોરથી ચીસ પાડીને કહ્યું કે આટલી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું અને તમે અમને આવી નકામી વાતો સૂઝી રહી છે. જો મારી દીકરી મને નહીં મળે તો હું મરી જઈશ. મમ્મી, તમારી દીકરી નહીં જીવી શકે. એમ કહેતા તેને ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે તેને મને સાંભળવા લાગી અને વખત ધીમે ધીમે ગતિએ પસાર થતો. 1 મિનિટ એજસની વાત લીધી અને મને મારી દીકરીને દરેક હાલત વિશે જોઈએ. જોબ કરવાને કારણે મારા સંબંધો ઘણા સારા હતા. મારા ઓફિસવાળા પણ મારી મદદ કરી રહ્યા હતા. બધાને મને કહ્યું હતું કે તમે ચિંતા ન કરો, કંઈ પણ કરીને તારી દીકરીને તમને હંમેશા ધોતી લઈશું. અને મને હવે કોઈ એવો રસ્તો દેખાઈ રહ્યો ન હતો જ્યાંથી મને મારી દીકરી મળી શકે. સુભાષને પણ આ ખબર પડી ગઈ હતી. તેણે મારા ઘરે આવીને ખૂબ હંગામો કર્યો હતો. તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે અનન્યા જેવી પાછી મળશે હું તેને મારી સાથે લઈ જઈશ. હું એક બેદરકાર સ્ત્રી છે. કદાચ તે મારી નોકરીને કારણે દીકરી સાથે બેદરકારી રાખવી હશે. ત્યારે તેને ગાયબ થઈ ગઈ. જે સ્ત્રી નોકરી કરવા ખાતર પોતાના પરિવારને છોડીને જઈ શકે છે, તે પોતાનું ઘર બગાડી શકે છે અને પોતાના પતિને છોડી શકે છે, તો તે દીકરીને પણ છોડી શકે છે. જરૂર છે દીકરીથી પોતાની જાન છોડાવવા માટે કોઈ નવો તરીકો અપનાવ્યો છે. મેં કહ્યું, એવું કથું નથી, હું તને ખોટી સાબિત કરી રહ્યા છો. કહેવા લાગ્યો, બસ એકવાર અનન્યા મળી જાય, હું તને સાબિત કરીને બતાવીશ કે હું કોણ છું. અત્યાર સુધી હું તારી દરેક ખોટી વાતો સહન કરતો આવ્યો છું, પણ હવે નહીં કરું. તો મને સ્પષ્ટ ધમકી આપીને ગયો. આ પહેલાં હું ક્યારેય તેનાથી ડરી ન હતી, પણ આજે મને ખબરની ધમકી ડર લાગી રહ્યો હતો અને હું કંઈ પણ કહેવા કાબિલ ન હતો. મેં એ પણ નક્કી કરી લીધું હતું કે હું કોઈ પણ હાલતમાં સુભાષને મારી દીકરી નહીં આપું. મારી પાસે સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ હતા. માણસ મારી દીકરી મારાથી છીનવી શકતો ન હતો, પણ જો કોર્ટમાં મારી બેદરકારી સાબિત થઈ ગઈ તો પછી મને ફક્ત મારી અનન્યાની ચિંતા હતી. એટલી નાની હતી, ખબર નહીં ક્યાં જતી રહી હશે. પછી મને ખબર ન મળી અને વખત પસાર થઈ ગયો હતો. દિવસ, અઠવાડિયા અને અઠવાડિયાથી મહિના બદલાઈ ગયા હતા, પણ મારી દીકરીનો કોઈ અતોપતો ન હતો. ઓફિસ પણ હવે હું ફક્ત મારા નામ માટે જ બેસતી હતી, પણ પેટની ભૂખ મિટાવવા માટે મને કામ કરવું પડતું હતું. તે સામાન્ય દિવસ હતો. મારા ઘરનું રાશન પૂરું થઈ ગયું હતું. તે દિવસે નોકરાણી કોઈ કામથી પોતાના ગામ ગઈ હતી, નહીતર હું તેને પૈસા આપીને સામાન મંગાવી દેતી હતી. ઓફિસનું કામ પણ જલ્દી પૂરું થઈ ગયું હતું. ઘરમાં બેઠા બેઠા મને હવે ગભરાટ થવા લાગી હતી કે ઘણા દિવસોથી હું સમર્થજનક રીતે ઘરમાં ભરાઈને રહી હતી. મેં વિચાર્યું, ઘરેથી બહાર નીકળું, સામાન લઈને આવું, થોડું દિલ બહેલાઈ જશે. આ વિચારીને હું મારું પર્સ ઉપાડ્યું અને બજાર તરફ નીકળી પડી. હું આ વાતથી બેહદ હતી કે ઉપરવાળા તરફથી મને એક ઈશારો કરવામાં આવી રહ્યો હોય. હું મારી ગાડી લઈને બહાર બજારમાં પહોંચી. ખબર નહીં કેમ મારું હૃદય ખૂબ જોર જોરથી ધડકવા લાગ્યું હતું અને મારી દીકરી ખુશ્બુ મહેસૂસ થવા લાગી હતી. મેં મારા જીગરનો ટુકડો હતી, મારા શરીરનો હિસ્સો હતી અને મને મહેસૂસ ન થાય ચારે બાજુ જોયું, પણ તેનું અસ્તિત્વ મને ક્યાંય દેખાયું નહીં. મને કદાચ ભ્રમ થઈ રહ્યો હતો. મેં આ વાતને અવગણીને સામાન લેવા મોકલી તે અંદર ચાલી ગઈ. જેવી અંદર ત્યાંથી બહાર નીકળી તો એક નાનકડી બાળકીને હાથમાં ફેરાવતી કહ્યું, આંટી, મને પૈસા આપો. તેનું માથું નમેલું હતું. તેના શબ્દો મારા કાનમાં ગુંજી ઉઠ્યા અને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આવો અવાજ હું દુનિયાને ભીડમાં પણ ઓળખી શકતી હતી. મેં તડપીને તેનો ચહેરો ઊંચો કરીને જોયું તો મારી દીકરી જ હતી. મારી નાનકડી ઢીંગલી જૂના કપડાં પહેરીને ઊભી અને તેના હાથમાં પ્લાસ્ટર ચડાવેલું હતું. મારી સામે તે હાથ ફેલાવા રહી હતી. તેના વાળ વિખરેલા હતા, ચહેરા ઉપર કાળી ધૂળ લાગેલી હતી. હું તડપીને ઘૂંટણીએ બેસી ગઈને તેને ગળે લગાવી લીધી.
મેં કહ્યું, મારી દીકરી, તું ક્યાં જતી રહી હતી? જ્યારે તેને મને રડતા જોઈ તો મને ધક્કો મારીને ત્યાંથી ભાગવા લાગી. હું તને આવજો દેવા લાગી કે રોવા દીકરી, તું ક્યાં જતી રહી છે? હું તારી મમ્મી છું. રોક્યા અનન્યા, પણ તે ચાલી રહી હતી. હું પણ તેની પાછળ પાછળ ભાગી, પણ અચાનક એ ગાડીમાં બેસીને પછી ગાડી તરત જ ગાયબ થઈ ગઈ. મેં દરેક તરફ તેને શોધવાનો પ્રયાસ કર્યો, પણ મારો પીછો કરવા છતાં મને મારા હાથમાં આવતા આવતા રહી ગઈ. અનન્યાનું અપહરણ થયું. આનો અર્થ એ છે કે તેનું કોઈ પણ અપહરણ કરી લીધું છે. કોઈ એવી ગેંગ જે બાળકોને મારપીટ કરીને ભીખ માંગવા ઉપર મજબૂર કરે છે. મારું હૃદય નીકળી રહ્યું હતું. મને ખૂબ રડવું આવી રહ્યું હતું. હું ત્યાં જમીન ઉપર બેસીને રડવા લાગી ને ક્યાંક હું રડતા રડતા બેહોશ થઈ ગઈ. મને કંઈ પણ ખબર ન પડી. લગભગ 3 કલાક પછી જ્યારે મને ભાન આવ્યું તો એક હોસ્પિટલમાં રૂમમાં હતી. થોડા સમય સુધી તો મારે ખાલી દિમાગ સાથે છતને જોતી રહી અને પછી અચાનક બધું દ્રશ્ય કોઈ ફિલ્મની જેમ મારી આંખો સામે ચાલવા લાગ્યું. હું તરત જ તડપીને મારી જગ્યાએ ઊભી થઈ અને પછી ચારે તરફ નજર ફેરવીને જોયું તો સામે મમ્મી પપ્પા બેઠી હતી. મોટા ભાઈ ઊભા હતા અને નાના ભાઈ મારી ડ્રીપ તપાસી રહ્યા હતા. હું તડપીને કહેવા લાગી, અનન્યા ક્યાં છે? તમે લોકો મને કેમ આવ્યા છો? અને તે રસ્તે પર હતી. મારી વાત સાંભળીને મારા ભાઈ કહેવા લાગ્યો, તમે આરામ કરો, તમારી તબિયત સારી નથી. ડૉક્ટરે કહ્યું, તમને આરામની સખત જરૂર છે. આ રીતે પોતાને પરેશાન ન કરો. ભાઈની વાત સાંભળીને મેં કહ્યું, ભાઈ, હું પોતાને પરેશાન નથી કરી રહી. મારી દીકરી મળી ગઈ છે. તે ભીખ માંગી રહી છે. કોઈએ તેને ગેંગમાં હાથ લાગી ગઈ છે. મેં ખુદ તેને મારી આંખોમાં જોઈ હતી ને મારી વાતનો સમજવાનો પ્રયાસ કરો. ભાઈ કહેવા લાગ્યો, શાંત થઈ જા. શું થઈ ગયું છે? તું કોઈ નાની બાળકી તો નથી કે આ રીતે પ્રક્રિયા આપી રહી છે? હું જાણું છું અનન્યા કે અપહરણ થયું છે, તે ક્યાં જતી રહી છે, પણ તેનો અર્થ એ નથી કે પોતાને આટલી પરેશાન કરી લે. હું તારા આગળ હાથ જોડી રહ્યો છું. તું ફક્ત તારી એક બહેન છે. બાળપણથી લઈને અત્યાર સુધી મેં તારી દરેક જીદ પૂરી કરી છે, પણ હવે અમને ખૂબ પરેશાની કરી દીધા છે. અનન્યાની શોધમાં આગળ વધવું મારી વાત કોઈ સમજી ન રહ્યું હતું. બધા પોતપોતાની વાતને કહેવા લાગેલા હતા. હાલમાં હું શાંત થઈ ગઈ હતી. હવે મારે સમજદારીથી કામ લેવું હતું. મમ્મીના પડવા આંસુ અને બંને ભાઈઓ ખૂબ ગુસ્સેથી ભરેલા ચહેરો મને શાંત રહેવા મજબૂર કરી રહ્યો હતો. થોડી વાર પછી ડૉક્ટરે આવીને મારું ચેકઅપ કર્યું હતું અને હવે રજા લઈ લીધી હતી. મારા ભાઈને જબરજસ્તી પોતાના ઘરે લઈ આવ્યો. જોકે મેં તેમને મારા ઘરે જવાની ખૂબ જીદ કરી હતી, પણ ન તો મમ્મી માની રહી હતી કે ન તો ભાઈ. બંને ભાભીઓનો મૂડ પણ ઓફ હતો. આખો દિવસ આ રીતે શાંતિથી પસાર થઈ ગયો હતો. પણ બીજા દિવસે હું તેને રસ્તા ઉપર ફરીથી પહોંચી જ્યાં મને મારી દીકરી દેખાઈ. મેં દરેક ખૂણો તપાસી લીધો હતો અને હવે અનન્યા ક્યાંય દેખાઈ રહી ન હતી. જ્યારે અચાનક મારી નજર એક બીજી બાળકી ઉપર પડી. તે ફૂટપાથ ઉપર બેઠી રહી હતી અને લોકો પાસેથી ભીખ માંગી રહી હતી. મેં કે વિચારીને તેની પાસે પહોંચી ગઈ અને તેને જોતા કહેવા લાગી, તું કેવી છે? અનન્યાને જાણે છે? મારા સવાલ ઉપર તેણે મારી તરફ જોયું અને તેના ચહેરા ઉપર આવેલો પરસેવો અને મારા સવાલ ઉપર તેને રંગનું બદલાઈ જવું હતું. મને આ વાતનો ઇશારો આપી ચૂક્યો હતું કે આ પર તે ગેંગની ચેમ્બર છે. મેં કંઈ પણ કહે તે પહેલાં કહ્યું, મારી સાથે ચાલ, હું તારી સાથે કંઈક લાવું છું. તે તરત જ કહેવા લાગી, નહીં, અમે પરવાનગી નથી. હું અહીં બેસીશ. મારી મમ્મી મારી રાહ જોઈ રહી છે. પુનઃ મિલન અને પસ્તાવો. પણ મને ખબર પડી કે આ બધું માલિકે તેમને સમજાવ્યું છે. મેં જબરજસ્તી તેનો હાથ પકડી લીધો અને તેને સમજાવવાનો મોકો આપ્યા વિના મેં તરત ખેંચીને મારી ગાડીમાં બેસાડી દીધી અને ગાડીમાં અંદર લોક કરી લીધું. તે રડવા લાગી. વિનંતી કરવા લાગી કે મને છોડી દો આંટી. હું મારી કંઈ નથી જાણતી. મારા માલિક મને માફ નહીં કરે, પણ હું હવે રોકાવા માંગતી હતી. આ એકમાત્ર રસ્તો હતો જેના કારણે મારી દીકરી વિશે ખબર પડી શકતી હતી. ગાડીમાં બેઠા બેઠા મેં તેને ઘણીવાર આ સવાલ ઠોકરાવ્યો હતો કે તું અનન્યાને જાણે છે? મને જણાવ, કોઈ નહીં કહે. પણ આ બાળકી મારી એક ન સાંભળી. મારી વાતનો કોઈ પણ જવાબ ન આપ્યો. તે ખૂબ જ રડી રહી હતી. હાલમાં તેને ગરબંધમાં ટેક લગાવી દીધું હતું, જેના કારણે હું તેની મારી દીકરી સુધી પહોંચી શકતી હતી. હું હવે ભાવના આવી ગઈ હતી કે કંઈક વિચારીને તરત જ પોલીસને જાણ કરી રહી હતી અને જે એજન્સી સાથે હું સંપર્ક કરી તેમની સાથે પણ તે તરત જ સંપર્ક કર્યો.
ઘણા લોકોએ મારી આ કાર્યવાહી પ્રભાવિત થયા હતા. તે ઘણા લોકોએ મને ઠપકો પણ આપ્યો હતો કે તમે ખોટી રીતે એક ચીપ બરબાદ કરી દીધી છે. પણ મને ખાતરી હતી કે મારી દીકરી હવે મને મળી જશે. અને કહેવાય છે ને કે જ્યારે દિલ સાચી લગ્નથી કામ કરે છે તો માને પોતાની સંતાન મળવાની તડપ હોય છે તો ઉપરવાળો એકને એક દિવસ તમારી પ્રાર્થના જરૂર પૂરી કરી દે છે. અંતિમ શોધ અને સબક. થોડા ક્ષણ પછી પોલીસ ઇન્સ્પેક્ટરે ગુમ થયેલા લોકોને શોધવાની એજન્સી કેટલાક ઓફર્સ અને મારા ઘરે આવી ગયા હતા. ઘણી બધી લેપટોપ ઓન કરી ચૂક્યા હતા અને બાળકીને પોતાની ચીપ લગાવ્યા પછી સમયે મારી ગાડીમાંથી ઉતારીને પાછી મોકલી દીધી હતી. તેના દ્વારા લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું હતું. હવે જે ખંડેર એવી જગ્યામાં સરનામું આપી રહ્યું હતું કે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટર અને તે જગ્યા માટે રવાના થઈ રહ્યા હતા. મારું હૃદય ખૂબ પરેશાન થઈ રહ્યું હતું. મને કંઈ સમજાતું ન હતું કે મને આવું કરવું જોઈતું હતું કે નહીં. પણ દિલમાં એક આશા હતી કે ઉપરવાળો મારી મદદ જરૂર કરશે. અને આખરે થોડી વાર પછી મને લોકેશન પર જગ્યા ઉપર પહોંચી ગયા. મારું હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. હું મારી દીકરીને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતી હતી અને મારા મૃત્યુની ચિંતા પણ ન હતી. જેવી પોલીસે ઇન્સ્પેક્ટરની ગાડીમાં ઉતર્યા પણ હું તેમની સાથે ઉતરી ગઈ હતી, પણ તેમણે મને રોકી દીધી. પોલીસ ઇન્સ્પેક્ટરે મને જોતા જ કહેવા લાગ્યા કે મેડમ તમે ગાડીમાં બેસી જાઓ અને પ્રાર્થના કરો કે તમારી દીકરી અમને સલામત પાછી મળી આવશું. પણ હું તરત જ બોલી ઉઠી, આ યુદ્ધમાં એક માનું છે. જ્યારે પોતાની દીકરીની શોધમાં આ જગ્યા સુધી આવી શકું છું તો હું અંદર પણ જઈશ. તેમણે મને ખૂબ રોકી પણ હું માની ન હતી. તે પોલીસ ઓફિસર સાથે હું અંદર ગઈ હતી. અંદર જતાં જ તે લોકો મને જોઈને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. કદાચ તે લોકોએ ખબર પડી ગઈ હશે કે પોલીસ આવી ગઈ છે. તરત જ પોલીસે તેમને ઘેરી લીધા અને હેડક્વાર્ટરમાં ખબર પહોંચાડી દેવામાં આવી કે ત્યાં ઘણા બધા પોલીસવાળાને મોકલી દેવામાં આવ્યા હતા. બિલકુલ ખૂણામાં ઊભી રહેલી બધું જોઈ રહી હતી. પણ આ તમાશો ન હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો જ્યારે અચાનક એક માણસનો અવાજ મારા કાનના પડદા સાથે અથડાયો હતો. આ જગ્યાએ બ્લાસ્ટ કરી દો, અહીંયા જ બાળકો છે. શબ્દો નહીં પણ કોઈ ખંજર હતું. મારા જગ્યા દિલને બ્લાસ્ટ લાગ્યો હતો. હું વિચાર્યા વિના તેની તરફ દોડી અને તે જ પળે તે જ અંદર રસ્તામાં આવેલી ગોળી મારા ખભામાંથી પસાર થઈ ગઈ હતી. ઉપરવાળાની કૃપાથી ઠીક છે કે ગોળી અપાર નહોતી, ફક્ત સ્પર્શ કરીને પસાર થઈ હતી. પણ તકલીફ મારો જીવ નીકળી રહ્યો હતો. હું તે જ અવાજમાં અનન્યાને બોલાવી રહી હતી. મારો અવાજ હતો કે દર્દ. મારી દીકરી એકદમ ધ્રુવથી બહાર આવી હતી અને રડવા મારા ગળે લગાવીને રડી હતી અને હું મારી દીકરીને ખૂબ રડાવી રહી હતી. મેં તેને મારા નજીક કરી લીધી અને વિચાર આવીને હું જમીન ઉપર બેસીને પ્રેમ કરી રહી હતી. તરત જ કોઈક પોલીસ ઇન્સ્પેક્ટરે આકાશરીને ઘરે લીધો અને બધા બાળકો હવે સુરક્ષિત હતા. પોલીસે તેમને પોતાની સાથે લઈ લીધા હતા. નવી શરૂઆત અને હું મારી દીકરીને છાતી સરખી લગાડી રડી રહી હતી. મને વિશ્વાસ ન હતો કે આવી કોઈ મારી મહેનતનું સફળ થઈ ચૂકી છે. ધીમે ધીમે દર્દને મારી આંખો બંધ કરી રહી હતી અને પછી હું બેહોશ થઈ ગઈ હતી. મને ખબર ન હતી કે મારી આંખો 24 કલાક પછી ખોલી હતી. મને ઉઠવાની સાથે મને સૌથી પહેલાં મારી દીકરી જોવાની વાત કરી હતી. થોડા ક્ષણ પછી ડૉક્ટર મારી દીકરીને મારી સામે લઈને આવી ગયા હતા. અનન્યા મારી સામે હતી, જે બિલકુલ ઠીક હતી. મેં તેના ખભા ઉપર પ્લાસ્ટર ન હતું. તે લોકોએ દેખાડા કરવા માટે તેના હાથ ઉપર નકલી પ્લાસ્ટર ચડાવી દીધું હતું. તેણે મારી છાતી સરખી લગાડી દીધી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા શરીર ઉપર જીવ નાખી દીધો હોય. આજે પહેલી વાર મને ખૂબ તીવ્રતામાંથી બધી જ ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો. મેં તેને મારા ભૂલને મારી મમ્મીને અને મારા પતિને સમજાવ્યો હતો કે મને સુભાષની ખૂબ યાદ આવી રહી છે. મને તેની કમી પણ મહેસૂસ થઈ રહી છે. ખરેખર એક સ્ત્રી માટે પુરુષનો સહારો ખૂબ જરૂરી હોય છે અને મારો પતિ મને હંમેશા સહારો આપતો આવ્યો હતો. પણ મેં જ તેની ક્યારે કોઈ વાત ન હતી માની. આ જ કારણે મેં મારું ઘર ખરાબ કરી લીધું હતું. પણ લાગતું હતું કે બધું કરી શકું છું. પણ હકીકતમાં એક સ્ત્રી કંઈ પણ નથી કરી શકતી. એટલા માટે કે પુરુષનો સહારો ખૂબ જરૂરી હોય છે. મારી દીકરી હંમેશા તેના પિતાથી દૂર રાખીને પોતાને સમજદાર સમજવા આટલી બધી ભૂલો કરી બેઠી છે. તેનો બદલો મને રૂમમાં મળ્યો હતો જ્યારે હું હોસ્પિટલ માટે ડિસ્ચાર્જ થઈ શકી અને દીકરીને લઈને મારા સાસરે પહોંચી.
ત્યારે દીકરીને જોતાં જ સુભાષ ખૂબ ખુશ થયો અને મારાથી નારાજ હતા. તેમણે મારો ચહેરો ફેરવી લીધો. મેં હાથ જોડીને મારા સાસુ સસરા મારા પતિને માફી માંગી હતી અને તેમને કહ્યું હતું કે આ બધી મારી ભૂલોને અહેસાસને કારણે થયું છે. એક સ્ત્રી ઈચ્છે તો પોતાનું ઘર વસાવવા માટે કંઈ પણ કરી શકે છે, પણ મારા દિમાગમાં તો હંમેશા એ જ ફીસતું કે સવાર હતો કે મને નોકરી કરવી છે, પોતાના પગ ઉપર ઊભા રહેવું છે. અને હવે મને ખબર પડી કે હું હંમેશા ખોટી હતી. સુભાષ, મને માફ કરી દો. હું તેના પગમાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને ખબર હતી કે આટલો સરળતાથી જ માફ નહીં કરે, પણ તેનું દિલ દુભાવ્યું હતું. તેને તેના લોહીથી દૂર રાખ્યો હતો. તે ઈચ્છતો તો મને ડિવોર્સ આપીને મને છોડી શકતો હતો, પણ તેને ક્યારેય મને ડિવોર્સ ના આપી. ફક્ત મારા કહેવા ઉપર મારાથી અલગ થઈ ગયો. તેણે કહ્યું કે મને તારો સાથ નથી જોઈતો. હું ઈચ્છું છું કે મને ફક્ત મારી દીકરી આપી દે. મેં કહ્યું, દીકરી જોઈએ તો મને પોતાની સાથે રાખી લો. હું દીકરી વિના નહીં રહી શકતી. તેણે થોડીવાર વિચાર કર્યો અને પછી પોતાની જગ્યા માટે રહેવા જગ્યા આપી દીધી હતી અને બંને પતિ પત્ની ઘણા દિવસો સુધી એકબીજાથી દૂર રહ્યા હતા. પણ મેં જ્યારે સાસુ સસરા અને મારા પતિની સેવા કરી તો મારી દીકરીનું ધ્યાન રાખ્યું, તેના ઘરને સારી રીતે સંભાળી લીધું હતું અને તેની ખાતરી રસોઈ બનાવતા શીખી. ઘરના બધા કામ કર્યા. મેં મારા આ સારા વર્તનથી મારા પતિનું અને મારા સાસુ સસરાનું દિલ જીતી લીધું હતું. થોડા સમય પછી મારા પતિએ મને સાફ કાપ માર કરી દીધી હતી અને ખુશી ખુશી મને ફરીથી સ્વીકારી લીધી હતી. મારી દીકરી પણ ખૂબ ખુશ હતી. તેને તેના પપ્પા મળી ગયા હતા અને મમ્મી પણ પતિ પણ મારો દીકરીનું ખૂબ ધ્યાન રાખે છે. હવે મને અહેસાસ થાય છે કે મારા ભૂતકાળમાં કરેલી મારી બધી ભૂલો ખોટી હતી. હવે મારા દિમાગમાં ક્યારેય નોકરી કરવાનો વિચાર નથી આવતો. હું ફક્ત મારા ઘરને ચલાવવા વિશે વિચારતી રહું છું, બધાની ખુશીઓ વિશે વિચારતી રહું છું અને આ બધી નાની નાની ખુશીઓમાંથી જ મને પણ ખૂબ મોટી ખુશીઓ મળે છે અને અમારા નાના એવા પરિવારમાં ખૂબ જ ખુશી છીએ. મારું ઘર વસ્તુ જોઈને મારા બંને ભાઈઓ, મારી મમ્મી પણ ખૂબ ખુશ રહે છે. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો. અમારી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.